નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે એવા રોગ વિશે. ઘણા લોકો એ રોગથી પીડાય છે અને કેટલાય વર્ષોથી એ લોકો એ રોગથી પીડાતા આવેલા છે અને ઘણા બધા લોકોને એની અંદર ઘણી બધી દવાઓ કરવા છતાં પણ રિઝલ્ટ મળ્યા નથી. એવી આજે આપણે વાત કરવાની છે. એનું નામ છે ખરજવું. મિત્રો, ખરજવા વિશે મારે તમને બહુ જ ડિટેલમાં માહિતી આપવાની જરૂર છે નહીં, પણ ઘણા બધા લોકોને ઘણા વર્ષોથી ખરજવા હોય છે અને મળતા નથી. તો આજે આપણે વાત કરીશું ખરજવાની. તો ખરજવા કેટલા પ્રકારના હોય? સૌ પ્રથમ તો ખરજવાની જો તમે વાત કરો તો ખરજવા બે પ્રકારના હોય. એક સૂકું ખરજવું હોય અને બીજું હોય લીલું ખરજવું. આપણને આ ખબર નહીં હોય તો મિત્રો બે ટાઈપના તમને ખરજવા થતા હોય છે. એક સૂકું ખરજવું થઈ શકે અને બીજું એક લીલું ખરજવું થઈ શકે. હવે બંનેમાં શું ડિફરન્સ છે હું તમને પછી વાત કરીશ, પણ બંને માટે આજે સરસ મજાના હું તમારી માટે પ્રયોગ લઈને આવ્યો છું. એ પ્રયોગ તમે કરશો તો ગમે તેટલા જૂના વર્ષોના તમારા ખરજવા હશે તો પણ એ ખરજવા મટી જશે. તો સૂકું ખરજવાની પહેલાં આપણે વાત કરીએ તો સૂકું ખરજવું એટલે ઘણું તમારું ડ્રાય ખરજવું હોય. ઘણા વર્ષોથી તમને ખરજવું હશે પણ એ તમારું સૂકું હશે, આમ તમે ખોતરો તો એમાં પોપડી પડતી હશે, એને સૂકું ખરજવું કહેવાય. એની ઉપર તમને જરા પણ હાથ ફેરવો તો ભેજ કે ચિકાસ કે એવું કશું જોવા મળશે નહીં. તો આ જો તમને આવું કોઈ સૂકું ખરજવું હોય અને વર્ષો જૂનું હોય અને જો મટતું ના હોય તો સરસ મજાનો એક પ્રયોગ છે. એ પ્રયોગ તમે ચોક્કસથી કરજો. અનુભવ સિદ્ધ પ્રયોગ છે, લોકોએ કરેલા પ્રયોગ છે. તમારે લેવાનું છે અહીં પીળી કરેણના ડોડા. બીજું લેવાનું છે તમારે કોથળો. તમારે કોથળો લેવાનો છે અને ત્રીજી વસ્તુ લેવાની છે તમારે બાવળની છાલ. હવે મિત્રો, પીળી કળણના ડોડા વિશે તમને જો વાત કરું તો જ્યારે એના ફૂલ આવે પછી એને જે ફળ બેસતા હોય છે એને આપણે જનરલી ડોડા તરીકે ઓળખતા હોઈએ છીએ. તો એ તમારે પીળી કળના ડોડા લેવાના છે, એને લાવી અને સૂકવી દેવાના છે. જો તમને લીલા મળે તો તમે લીલા પણ લઈ શકો છો. એને સૂકવી દેવાના. એ જ રીતે તમારે લેવાનો છે કોથળો. હવે કોથળો તમને નવાઈ લાગશે, કોથળો આપણે શણમાંથી બનતો હોય છે, તો નવો કોથળો તમારે શણોનો કોથળો એક લઈ આવવાનો છે અને લેવાની છે બાવળની છાલ. બાવળની છાલને પણ તમારે સૂકવી અને હવે આ ત્રણ વસ્તુને તમારે સળગાવી અને એની રાખ બનાવી દેવાની છે. પીળી કરેણના ડોડાની રાખ, કોથળાને પણ સળગાવીને એની રાખ બનાવી દેવાની છે અને બાવળની છાલની રાખ. ટૂંકમાં 3 વસ્તુની તમારે રાખ બનાવી અને સરખે ભાગે તમારે લેવાના છે. એટલે 3 100 ગ્રામ લો તો 3 100 ગ્રામ વસ્તુ લેવાની છે. હવે તમે આ 3 રાખને તમારે બનાવવાનું છે એક મલમ. હવે મલમ બનાવવા માટે તમારે જોશે એરંડિયાનું તેલ. એટલે આપણે બજારની અંદર એરંડ તેલ મળે છે, એ તેલ લઈ લેવાનું અને આ રાખ 3 ભેગી કરી અને એની અંદર તેલ નાખતા રહેવાનું અને પેસ્ટ બનાવવાની છે. આપણું જે મલમ બને ઘટ્ટ, એવા મલમ બને ત્યાં સુધી એ તેલ ઉમેરતા રહી અને વ્યવસ્થિત હલાવીને એક સરસ મજાનો મલમ બનાવી અને એક ડબ્બી તમારે ભરી દેવાની. હવે તમારે 3 ટાઈમ આ મલમ તમને જ્યાં ખરજવું થયું છે ત્યાં તમારે આ મલમ હળવા હાથે લગાવી દેવાનું છે. લગાવતા પહેલાં તમારે વ્યવસ્થિત એને ખરજવાને ધોઈ નાખવાનું, કપડાથી સાફ કરી દેવાનું, કોરું કરી દેવાનું, પછી આ મલમ તમારે લગાવવાનું છે. 3 ટાઈમ તમે મિત્રો આ મલમ લગાવો, તમને ગમે તેવું સૂકું ખરજવું હશે ઘણા વર્ષોથી તો પણ ચોક્કસથી એ મટી જશે. એવો જ બીજો એક લીલા ખરજવા માટેનો પ્રયોગ છે. હવે લીલું ખરજવું એટલે શું? તો તમને કોઈ જગ્યાએ ખરજવું હોય અને એના ઉપરથી તમને આમ તમે હાથ મૂકો અને તમારો હાથ ભીનો થાય કે તમને પાણી જેવું દેખાય કાં તો ચિકાસ દેખાય, એ તમારું છે લીલું ખરજવું. એટલે એ ખરજવાની અંદરથી ઘણી વખત પાણી જેવું પણ નીકળતું હોય છે, એને આપણે કહીએ છીએ લીલું ખરજવું. જો તમને મિત્રો લીલું ખરજવું હોય તો એના માટે એક સરસ મજાનો પાવડર બનાવવાનો છે આપણે, અને એ પાવડર એના ઉપર આપણે લગાવવાનો છે. ચોક્કસથી તમને એ મટી જશે. તમારે લીલા ખરજવા માટે લેવાની છે કાળી જીરી. બજારની અંદર મળી જશે તમને, બરાબર. અને કાળી જીરી તમારે 25 ગ્રામ લેવાની છે.
આ એક માપ છે, તમે વધારે પણ લઈ શકો છો, ઓછું પણ લઈ શકો છો. અને બીજું લેવાનું છે સાકર, એ પણ તમારે 25 ગ્રામ લેવાની છે. આ સમભાગે લેવાનું છે, એટલા માટે આપણે અહીં માપ લખીએ છીએ. તમારે કાળી જીરી લેવાની છે અને સાકર બંને એક સરખું લઈ અને બંનેને મિક્સરની અંદર મસ્ત વ્યવસ્થિત પાવડર કરી નાખવાનો. એને એક કપડાથી વ્યવસ્થિત એને ગાળી નાખવાનું. હવે એ જે પાવડર તૈયાર થાય એને કોઈ ડબ્બીની અંદર ભરી દેવાનું અને તમને જે જગ્યાએ ખરજવું થયું છે એ ખરજવાને પહેલાં આગળ વાત કરી પ્રમાણે ધોઈ નાખી સાફ કરી દેવાનું. સાફ કર્યા પછી આપ જે પાવડર તૈયાર થાય છે એને તમારે એ જે ખરજવું છે એના ઉપર લગાવી દેવાનું છે. એ પાવડર લગાવ્યા પછી તમારે એ પાવડર લગાવ્યા પછી એક પાટો એને બાંધી દેવાનો છે, એટલે બીજી કોઈ ડસ્ટ એની અંદર જાય નહીં કે બીજો કચરો એના પર પડે નહીં. બસ આ જ પ્રયોગ સવાર સાંજ 2 ટાઈમ તમારે કરવાનો છે. મિત્રો, ગમે તેવું જૂનું ખરજવું હશે, સૂકું ખરજવું હોય, લીલા ખરજવા માટે પણ આપણે પ્રયોગ બતાવ્યો, સૂકા માટે પણ બતાવ્યો. આ બંને પ્રયોગો તમે કરશો તો તમને ગમે તેવો જૂનું ખરજવું હશે તો પણ એની અંદર રાહત મળશે અને 100% અનુભવ સિદ્ધ પ્રયોગ છે અને તમારું ખરજવું મટી જશે. તો મિત્રો, માહિતી સારી લાગી હોય તો જરૂરથી બીજા મિત્રોને આગળ મોકલજો. ચેનલ ઉપર નવા હોય તો જરૂરથી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.